કા બરો ભાઈ આ રહીશું અમારા ભાઈ છોકરો હજી ઊંઘી રહ્યો છે ભાઈ ઇવન હાલ ઉઠાડવાનો નહીં જો ભગો મસ્ત ચા જો ઇલાયચી નાખીએ ભાઈ આદુ નહીં એટલે અને અમારા વાઈની સવાર કોક આવી છે ભાઈ જુઓ ફ્રેશ ફ્રેશ એકદમ તાજી તાજી આ તો ઢોરે દો હોય છે ને ઓકે તો ચકલો મસ્ત બોલું છું ભાઈ હેલો ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાઈ અને વેલકમ બેક ટુ માય ચેનલ એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજનો જે વ્લોગ છે ને એ ભાઈ મિક્સમાં છે બધું નહીં ખાસ બધું અલગ અલગ ટાઈમે ઉતાર્યું હતું ને તો બધું હું એક જ વ્લોગમાં બધું મતલબ ભેગું કરવાની છું તો આ એક અનોખો વ્લોગ હશે આજનો 2-3 દિવસથી ઘોડીએ થોડું વહી જશે અને બીજું 2-3 દિવસથી ભાઈ હરખો એવો ટાઈમ સેટ નહીં થતો વિડીયો બનાવવાનો તો એના લીધે હું શું કરું છું ખબર વચ્ચે વચ્ચે જો મને ટાઈમ મળે ને પણ પાછું હું વિડીયો બનાવું છું એટલે ક્લિપો બધી થોડી અલગ અલગ હશે વધારે નહીં હોય એક બે વખત હશે કદાચ મતલબ 1-2 ક્લિપો એવી હશે જે અલગ આવશે મમ્મી ભાઈ દ્વારકા પહોંચી જઈ હશે મતલબ અહીંથી તમે છે રાતે 8 વાગે બેસો ને એટલે સવારે અહીંથી 7 વાગે 7:30 વાગે તમે દ્વારકા ભાઈ પહોંચી જાઓ તો ગાંધીનગરથી બસ મળે ઓકે બુકિંગ કરાવવી પડે છે ઓકે તો બુકિંગ કરાવી દીધી હતી તો અહીંથી ભાઈ મમ્મીને લઈ જતો એ પછી તો 8 વાગે ગાંધીનગરથી 8 વાગે મમ્મીને બસમાં બેહાડી દીધી હતી તો અત્યારે તો એ પોકી હજી હશે દ્વારકા બોલો અમારા મમ્મી ફાઇનલી ભાઈ હેડ્યો હવે દ્વારકા માટે જુઓ આમાં ભાઈના ઠેલા છે અને ઠેલો તમારે ઠેલો લેતા હલ્લા બલ્લા પહેરીને મસ્ત તૈયાર થઈ જશે લોકો તો હવે જઈશી રહ્યો દ્વારકા પણ ગાડી છે ને છે આખી મૂકી છે ભાઈ ટેસ્ટી કશો ને થાય છે હાય મમ્મી હેડ્યો ઠેલા બેલા લઈ લીધા છે ભાઈ લોકોએ આવજો ટાટા અને આ તો જો આખો દિવસ ઓમ જ પડ્યો હોય આખો દિવસ તો નહીં હો ભાઈ બિચારો આ સોરી આ ઓર્ડર માંથી ભાઈ હાલ આવ્યો છે તે હવે ક્યુબ લીધું સાથમાં દે જો ભાઈ ડબ્બુને એક ઠેલો લીધો છે વૈકન મી એક સુરકેસ લીધી છે અને તો કલ્પેશભાઈ ને ઠેલો લીધો છે ને મમ્મીને ઠેલો લીધો છે લઈ લે ને હા બેટી ઓ આવજો કોણ છેલ્લે એટલો સુધી ચો પાછી રસ્તામાં રોહ લઈ લે હું લેતા ને પાછી અમે બેસી જ નહીં રોવા નહીં રોવાય તો હા લઈ લેતા ને કોણ ચેવડાથી ને હું તેડું લડા બધા મૂકવા જઈએ છે ભાઈ તો આખા રોડ બનશે એટલા માટે ભાઈ મતલબ રોડ બની જશે હુકાવા મેલ્યો છે રોડ સંપલ પહેરે તો કાશે વહી આડ્યું છે મા બાબુ શેવું રહ્યું સારું રહ્યું હાલ તો દ્વારકા હેડા રહી જો ને હંસા રાજા આજની રાત જવા જો પણ આવો શામ છે આ તો ઉગ્યો જ નહીં બિચારો નેકર્યો નહીં ભાઈ ને રાયડો છે આવો સાલી ફોન જ થાય તો બૈરો ફોન જ કરે છે પણ હવે ભાઈ દક્ષી તો ક્યાં કે જતો રખી રહ્યો તો આ મારા કાકા એવા ના કપાસ
હા જેણા છે એરંડા છે બીજા બધા કપાસ અને વદરાજ તો ટબુતામાં તો અહીં એ જેટલી ભય પાડી દીધી છે ગણો બાપ હા કૂદે કૂદો ભાઈ એમ કે છો છોકો કૂદ્યા આ ઢબુ મમ્મી ને હું ભાઈ ગાડી અમારે કોઈ કણ રોડ છે મતલબ એકણ ઊભી રાખી છે તો એકણ થઈને જઈશું અમે લોકો હેતરામાં ઊભા હેતરામાં થઈને એવો લાગી છે હા તને ક્યાં ફેર્યો છો ત્યાં આવે ક્યાં આવો હે લાલુ ઈ મળ અલ્લે ઢેલો મને આલી દીધો ખબર પડી ક્યાં આવો ફેર્યો ભેગો હું આવી જઈ અંદર એટલે સોડી છે ભાઈ ગેંગ છૂટી છે મારે હા જો ભાઈ તો કણ મૂકી ગાડી હોમ તો ભાઈ ના આવડતી જ નહીં આ બધો અમારે ભાઈ હગવાલો જ છે બધો એટલે હોય કંચેક ઊભી રાખી ચાલ જેની સાર છે ટબલી આવું વાઈસ બીજું એ ના અરે અંદરથી સાર થાય રે બરાબર હા જુઓ ગાડી તો આટલા બધા મૂકીશ તાનું ભાઈ અને છોકરો રોવાનો છે જુદો લોલ્યો તો જો હેડો એ તો અમે સંભાળી લેશું રોહત ખરી પણ જો કે પેલા બે હાલ લ્યા ઓકડો શો ભરાયેલી હતી આટલામાંથી ગાડી લાલુ હોની ને કરશે ઓય ના પે હોય લઈ જાણ કરો કે તમે કાઢ શું ગાડી ગમે તમને કાઢ લેવું લેને મમ્મી આવતો તને અમે ઓનલાઈન જઈએ છીએ હા આ પકજો ને સાબ આપીને પછી નીકળી જજો અને બસમાં બેહીને ફોન કરજે હા લેને બેટી આઈએ આપણે બચ્ચો કર લે અને મશકો મન પપી કરી દે હા તો ભાઈ અમે મમ્મી અને મૂકીને આવી જશે અને હવે કરશું ઘરનું ખાસ બધું કામ અને લોકો સારવાર તો હેડ્યો જોઈશું હવે એ તો વહેલા ભાઈ સારવાર જતી રહેશે ઓકે તો ભાઈ જો મમ્મી તો અમારો જતો રહ્યા છે તો હવે આજે તો ભાભી ખોણ બનાવશે ઢોર જાતે ડોસીને એકલો અને હું એક વસરે ફાવશે તો ગાયનું મું દોવરાય એક હાથે ઓકે મને એક હાથે દૂધ આવે થોડું તો એકણ જો ભાભીએ બે ટોકરમાં હુશેલ લીધું છે ભાઈ આવી દીધું હુશેલ સાર્યું જુઓ આમાં ખાસ બધી મતલબ એક બે વસ્તુ હજી અંદર નાખવાની છે જે ભાભી લેવા જશે તો હું બતાવું અને હોજ પડી જઈશ હો ભાઈ ખાસી બધી મસ્ત હોજ પડી જઈશ ચકલો જોઈ જો પેલો જોઈ અને કણ સારના પોટલાય ભાઈ આવી જશું અમારા બેસવા માટે હવે તો તેને કણ ભાઈ બંધેલો હશે તો એને છે ને હવે દોવશું તે પહેલાં અને ભેંસનું દોવાનું છે અને પછી ગાયનું દોશું પણ ગાયનું બાયને કાઢવી પડશે ભાઈ દોવા માટે હા તો ભાઈ આયરી છે ભાઈ બરાબર ઝૂમ જતું રહ્યું ઓકે આયરી છે મકાઈ પાપડી ભાઈ ઓને મકાઈ પાપડી કહેવાય અને ઓને સાગર દોણા કહેવાય જુઓ ઓને ભાઈ સાગર દોણા કહેવાય જુઓ સાગર દોણા અને સહેજ એક અમે છે ને ભેરકું લીધું છે હોય કે ના ભેરકું સાગર દોણા બે મિક્સમાં હોય એ બધું પલારી દેવાનું જુઓ થઈ તો ના રહ્યું પેલા તો ભાભી પલારી જ દેલું બધું એવું છે હા એમ તો પલટતા વાર ના થાય ભાઈ ફાઈલી ને આલ્યો મી આલ્યો
ચલો જેવી રીતે એનું પલાળ્યું ને અને ભાઈ એવી જ રીતે પલાળી લેવાનું છે. ચલો હા તો જુઓ હવે ગુંજન ઈકણ હવે એની પ્રોસેસ ભાઈ ગુંજનબેનની પ્રોસેસ ચાલુ છે. થોડી વાર ગુંજન ધાવશે અને પછી ભાભી દોવા બેસશે એટલે છે ને મસ્ત મજાનું ગાય ભેંસ દૂધ ઉતારી દે ભેંસ બરાબર દૂધ ઉતારી દે એટલી વાર ગુંજનબેન અને ભૂખ મિટાવશે ભાઈ. બસ ભાઈ એટલું હા ગુંજનબેન તમારા માટે એરી જુઓ કા મંડો થોડું કુત્તી તો નહીં બની ને એમ તો આવી ગઈ તો લાલભાઈ નહીં આવે તો ઓકે તો હવે છે ભાઈ આની વારી જુઓ હવે અંખોણ મૂકી દીધું છે અને એકણ ભાભી પહેલા લૂઝણું બંધશે લૂઝણું તો જો આવી રીતે લૂઝણું બંધ થાય ભાઈ. ચલો અને ભાભી ફટાફટ દોઈ લેશી અને પછી ભાઈ ડેરીમાં દૂધ આલવાનું થશે. હા ભાઈ લાફા પાર ચીવો હવે ઓન કૂદવાની ટેવ પડી જઈશે ભાઈ. અંદર પગ નાખશે જશો મમ લાઈ હોય તો જો ભાઈ જશોદા ઘેર આવી જશું ભાઈ. જેવો જોતો ને જતી વખતે મેડમ કશું નતો લઈ જો ઓકે પણ આવતી વખતે લોકો આટલું બધું લઈને આવે છે. ઓલ્યા બિકિટ લઈ બેટા બિકિટ ની લાવી તો વેફર લાવીશું તોડી આલું કોઈ તોડવું નહીં ચાલશે મજા સારું આવે હા જો આમ આઘું કરવા જઈએ ને તો ફાટી જાય. કોનમાં તો બુટિયા દેખાતો નહીં જેનો અને અહીં એ મોટું બધું ઢેમચું પાર્યું ને ઉપર તો આવડું મોટું મોમ 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 હા ભાઈ જશોદા આવી જશે તો હવે મજા આવશે મને તમને અંધેરામાં ભાઈ અંધેરે મેં અમે લોકો જઈએ છીએ એક મીટિંગમાં જઈએ છીએ ફૂલ ફેમિલી બરાબર. અંધાર થઈ જાય ઠંડી છે ભાઈ ખતરનાક એટલે સ્વેટર બેટર પહેરવા પડું ભાઈ. આપણે થોડો એક બીજો દેખાય છે પંછી નાદાન પંછી એ બાદ થોડો છે તો એ બધાને લઈ જ લેવાનો છે. સુરજભાઈના ઘેર જઈએ છીએ ભાઈ પિન્ટુ મારા બ્રધરના ઘેર જઈએ છીએ. મીટિંગ અમારી પૂરી થઈ જશે અમે લોકો ઘેર જઈએ છીએ. જો પાછળ લોકો આવે છે થોડોક આ બાજુ અને ઠંડી તો ભાઈ ખતરનાક છે. ચલો સારું હેડો આવજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો અંધારામાં હો ભલે અંધારું હોય પણ તો ફોનની લાઈટ ચાલુ હતી સબસ્ક્રાઈબ કરતા જજો આવજો.